વિવાન અને રિયા કોલેજમાં હતા ત્યારથી જ એકબીજાના પ્રેમમાં ગિરફતાર હતા. હવે ડિગ્રી મેળવી લીધી એટલે આગળનું પગલું વિચારવાનું હતું. મુલાકાતનો સમય નિર્ધારિત કરીને બંને કોફી કેફીમાં મળ્યા. ઓર્ડર આપ્યો પછી વાતે વળગ્યા. શરૂઆત રિયાએ કરી. વિવાન, મને લાગે છે કે આપણે હવે મેરેજ કરી લેવા જોઈએ. મેં મમ્મી પપ્પા સાથે વાત કરી લીધી છે. બોથ હેવ એગ્રીડ. તારે તો કોઈને પૂછવા પણ છે જ નહીં. વિવાન હસ્યો. પૂછવું હોય તો 1.5 ડઝન સગાવાલા છે, પણ હું સ્વતંત્ર અને મૌલિક વિચારો ધરાવતો યુવાન છું. મારું જીવન અને મારી જીવનસાથી વિશે મારે શા માટે બીજા કોઈને પૂછવું પડે? વિવ ડિયર, તારી આ અદાજ તો મને ગમે છે. તું બધા પુરુષો કરતાં સાવ જુદો છે. ધેટ્સ ફાઇન. હવે મારે કેટલીક ગંભીર ચર્ચા કરવી છે તારી સાથે. મારે નથી કરવી, મારે તો ખાલી એટલું જાણવું છે કે આપણે મેરેજ કઈ તારીખે કરીશું. બધી છોકરીઓ આ જ પ્રશ્ન પૂછે. સાવ બેરક સવાલ. વિવાને તુચ્છ કારના ભાવ સાથે કહ્યું. રિયા ચેડાઈ ગઈ. સારું, ત્યારે તમે મર્દાના સવાલ પૂછો. બસ, મર્દાના બરદાના જેવું તો કંઈ નથી, પણ મારે કેટલાક પાયાના મુદ્દા ઉપર તારો અભિપ્રાય જાણવો છે. જેમ કે એક યુવાન અને એક યુવતી પ્રેમમાં પડે એટલે એમણે લગ્ન કરવા જ પડે? ન કરે તો ન ચાલે? ન ચાલે. રિયા છેડાઈ પડી. લગ્ન સંસ્થા બહુ સારી વ્યવસ્થા છે. એનાથી જ તો મોટા ભાગના સ્ત્રી પુરુષો મતભેદો હોવા છતાં જોડાયેલા રહે છે. તારે ભૂલ સુધારું. જોડાયેલા નહીં પણ બંધાયેલા રહે છે. સારું, એમ રાખ. રિયાએ બીજો મુદ્દો રજૂ કર્યો. લગ્ન કર્યા વગર બાળકો પેદા ન કરી શકાય. કોણે કહ્યું? નીના ગુપ્તાએ. એણે વિવિયન સાથે પ્રેમ કર્યો હતો, વિવાન સાથે નહીં. એ બધા સ્ટાર કહેવાય. એ લોકો જે કરે એ બધું ચાલે, પણ આપણાથી એવું ન થાય. બાળકો પેદા કરવા હોય તો લગ્ન, અને જો બાળકો પેદા ન કરવા હોય તો? વિવાનનો આ પ્રશ્ન ભણનો ઘા બનીને રિયાના દિમાગ પર વાગ્યો. એક ક્ષણ માટે તો એ સ્તબ્ધ બની ગઈ, પણ પછી તરત જ એ એના મૂળ ઉત્સાહમાં આવી ગઈ. વિવાન, તું રહ્યો લેક્ચરર, એ પણ પાછો તર્કશાસ્ત્રનો, એટલે તારું દિમાગ ચકરાઈ ગયું છે. આવું બધું ભણાવીને. હું તો એટલું જ જાણું કે પ્રેમ કર્યો એટલે લગ્ન કરવા જ પડે, અને લગ્ન કરીએ તો જ બાળકો. ઠીક છે. વિવાને કોફીનો પહેલો ઘૂંટ ભરતા મેરેજની વાત પર મૌખિક મોહર લગાવી દીધી. હું તને ચાહું છું એટલે તારી આ એક વાત સ્વીકારી લઉં છું. બાકીની વાતો આપણે લગ્ન કર્યા પછી ચર્ચીશું. વાવ, તું કેટલો સારો છે વિવાન. રિયા ઉછળી પડી. એના હાથમાં કપમાં થોડી કોફી છલકાઈ પડી, અને અવાજ તો એટલો બધો છલકાઈ ગયો કે કેફેમાં બેઠેલા તમામ લોકોનું ધ્યાન એની જ દિશામાં ખેંચાઈ રહ્યું. લગ્નોત્સુક યુવાનો અને યુવતીઓની આ જ એક મોટી તકલીફ હોય છે, ખાસ તો યુવતીઓની. લગ્નના ઉત્સાહમાં એ એટલી ઘેલી થઈ જાય છે કે ભાવિ જીવનસાથીના વિચારો જાણવાની ન તો એમને પરવા હોય છે કે ન તો ધીરજ. વિવાન અને રિયા સાદી વિધિથી પરણી ગયા. રિયા તો ધામધૂમપૂર્વક પરણવાનો મત ધરાવતી હતી, પણ વિવાનને મન એક નાનકડી ઘટના પાછળ આટલો બધો ખર્ચ કરવો એ રૂપિયાનો ધુમાડો કરવા બરાબર જ હતું. 6 મહિના ગયા, 12 મહિના ગયા. પેલા 2 વર્ષ તો પવનની પાવડી પર ચડીને આવ્યા અને મોજ મસ્તીના અરમાનો પૂરા કરીને પસાર થઈ ગયા. 3જું વર્ષ અડધે રસ્તે પહોંચ્યું ત્યારે રિયાના દેહમાં માતૃત્વની ઝંખના સળગવા માંડી. એક રાત્રે શયનખંડમાં મેગેઝિન વાંચી રહેલા તેના હાથમાંથી મેગેઝિન ઝૂંટવી લઈને એણે પૂછ્યું, વિવાન, આપણે હવે બાળકનું પ્લાનિંગ ક્યારે કરવું છે? વિવાન હસ્યો. મેં તો ક્યારનું વિચારી લીધું છે. એમ? ક્યારે? ક્યારેય નહીં. વોટ યુ આર ટોકિંગ નોનસેન્સ? આવી નોનસેન્સ વાત મેં લગ્ન કરતા પહેલા જ કરી દીધી હતી. પણ તો લોકો લગ્ન શા માટે કરતા હશે જો બાળકો ન જોઈતા? તારો પ્રશ્ન હું જરા ફેરવીને પૂછું. લગ્ન કરી લીધા પછી લોકો બાળકો શા માટે ઈચ્છતા હશે? રિયા ઢીલી પડી ગઈ. પતિને દલીલોથી સમજાવવા લાગી. વિવાન, બાળક હોય તો બુઢાપાનો સહારો બની રહે. રિયા, આપણી સોસાયટીમાં 100 ફ્લેટ્સ છે. બધે જઈને જોઈ આવ કે કેટલા ઘરોમાં વૃદ્ધ મા બાપ એમના દીકરાઓની સાથે રહે છે. રિયાએ બીજી દલીલ આગળ કરી. વિવ, તું સમજતો કેમ નથી? હું અને તું બંને જોબ કરીએ છીએ. દર મહિને 1.5 લાખ રૂપિયા કમાઈ લઈએ છીએ. 2.5 વર્ષમાં જ આપણી પાસે ફ્લેટ છે, સ્કૂટર છે, ભવિષ્યમાં ગાડી પણ આવશે.
જ્યારે નિવૃત્ત થઈશું ત્યારે આપણી પાસે ખૂબ મોટું સેવિંગ હશે. આ બધું કોના માટે મૂકીને જવાનું? બાળકો માટે તો નહીં જ. હું તો કહું છું કે મૂકીને શા માટે જવાનું? જિંદગીના પાછલા વર્ષોમાં એશ નહીં કરીએ, ખાઈશું, પીશું, ફિલ્મો જોઈશું, દર 6 મહિને નાની મોટી ટૂર્સ કરીશું, દુનિયા જોઈશું. આપણી કમાણી છે તો આપણા માટે જ વાપરીશું. ઓહ યાર, રિયા અકળાઈ ગઈ. અરે પણ આપણે ઘરડા થયા, સાજા માંદા પડ્યા ત્યારે સારવાર કોણ કરશે? સેવા ચાકરી કોણ કરશે? સારવાર ડૉક્ટરો કરશે અને સેવા નર્સ કરશે. ઘરના તમામ કામો નોકર ચાકર કરી આપશે. જો એ માટે આપણી પાસે પૂરતી બચત હશે તો રિયાની આ એક પણ દલીલ કામયાબ ન નીવડી. એક તર્કશાસ્ત્ર આગળ એક પત્ની હારી ગઈ. બીજા 1-2 વર્ષ આવી રીતે જ વીતી ગયા. રિયા ધીરજથી કામ લેતી રહી. એના હૈયામાં ઊંડે ઊંડે એવી આશા હતી કે સમય જતાં પતિ માની જશે, ક્યારેક ગફલતના કારણે પણ ગર્ભ રહી જશે. પછી એ કોઈ પણ સંજોગોમાં એર્બોશન નહીં કરાવે, માં બનીને જ રહેશે. પણ વિવાને 4 વર્ષના લગ્ન જીવનમાં એક પણ વાર ભૂલ ન કરી. રિયાના શરીરની ડાળી પર સંતાનરૂપી એક પણ ફૂલ ન ખીલ્યું. આખરે 4.5 વર્ષના કકળાટ પછી રિયાએ નિર્ણય જણાવી દીધો. વિવાન, આઈ વોન્ટ ડિવોર્સ. રિયાને કહ્યું કે વિવાન આ સાંભળીને ડઘાઈ જશે, વિલો પડી જશે, નમતું જોખી દેશે, પ્રેગ્નન્સી રાખવા માટે રાજી થઈ જશે. એને બદલે વિવાન માત્ર આટલું જ બોલ્યો, જ્યારે પત્નીનું માતૃત્વ એના સ્ત્રીત્વ કરતાં ચડી જાય છે ત્યારે એવી પત્નીને છૂટાછેડા આપી દેવા એ જ બહેતર છે. બંને કોર્ટમાં જઈને રાજી ખુશીથી છૂટા પડી ગયા. કાગળો પર દસ્તખત થઈ ગયા. પછી વિવાને કહ્યું, મારી ચિંતા ન કરતી, હું ફરીવાર પરણી જઈશ, બહુ જલ્દી, અને એ પણ એવી સ્ત્રીની સાથે જેનામાં માતૃત્વની ઝંખના કરતાં પ્રેમભાવ વધારે હોય. પરણી તો હું પણ જઈશ, તારા કરતાંય વહેલી, અને એવા પુરુષને હું પરણીશ જેને બાળકો વહાલા હોય. 5 વર્ષ પછી ફરીથી મળવાનો વાયદો કરીને બંને છૂટા પડ્યા. નવી દિશા તરફ નવી મંજિલ ભણી. રિયા પહેલાં પરણી ગઈ. એ હજી સુંદર દેખાતી હતી. ઉંમર પણ 25 વર્ષની જ હતી અને કાયા પણ નછોરવી હતી. અનેક મૂર્તિયાએ રિયાનો હાથ સ્વીકારવા માટે તલપાપડ હતા. રિયાએ આરામ શાહ નામના એક યુવાન બિઝનેસમેન પર પસંદગીનો કળશ ઢાળ્યો. પહેલા લગ્ન સાદગીથી કર્યા હતા. આ વખતે મન ભરીને ધામધૂમ માણી. વિવાન પણ વધુ સમય માટે બેસી ન રહ્યો. એને પણ નિર્જા મળી ગઈ. નિર્જા નાણાવટી એની સાથે જ નોકરી કરતી હતી. બંનેના વિભાગો અલગ હતા પણ એક સરખા હતા. વિવાન અને રિયાનો વાયદો 5 વર્ષ પછી ફરીથી મળવાનો હતો. પણ એમ મળવા માટે કોણ નવરું હોય? તો અચાનક એક સમારોહમાં બંને કપલ્સ અનાયાસ ભટકાઈ ગયા. વિવાન ધીમેથી સરકીને પાણી પીવા માટે દૂરની તરફ આવેલા કાઉન્ટર તરફ ચાલ્યો ગયો. રિયા પણ કોઈનું ધ્યાન ન ખેંચાય એ રીતે ત્યાં પહોંચી ગઈ. સુખી છે તું? શરૂઆત વિવાને કરી. હા. તું? હા, હું પણ. વિવાન જવાબ આપતી વખતે ગંભીર હતો. રિયાએ પૂછ્યું, તારો ચહેરો કહી આપે છે કે તું ખુશ નથી. હા રિયા, નિર્જાની પણ સંતાનની ઝંખના તારા જેવી જ હતી. એણે તો પહેલા મહિનાથી જ સ્ત્રીહટ શરૂ કરી દીધી. હું કેટલી પત્નીઓથી છૂટાછેડા લઉં. અત્યારે અમારા 3 બાળકો છે. રિયા, તું તો સુખી છે ને? રિયા રડી પડી. ના વિવ, લગ્ન કરતા પહેલા મેં આરામ પાસેથી 4 બાળકોનું વચન લીધું હતું, પણ આજ સુધી એક પણ નથી થયું. ત્યાર પછી મિત્રો, બીજી વાર્તાની શરૂઆત કરીએ તો વિડીયોને અંત સુધી જોજો. નેહા, દવા લીધી? કેમ લાગે છે બેટા તને અત્યારે? તાવ છે? તાવ હોય તો આજે કોલેજ જવાનું માંડી વાળ દીકરા. પછી વધુ તબિયત બગડશે તો પરીક્ષાએ બગડશે. એના કરતાં 2 દિવસ આરામ કરીને. પણ મમ્મી, મારે કોલેજ ગયા વિના ચાલે તેમ નથી. ઘણા બધા દિવસની નોટ ઉતારવાની બાકી છે. પણ પછી વધુ તબિયત બગડશે તો? સ્નેહાની નોટ લાવીને વાંચી લેજે, બીજું શું થાય? ત્યારે મમ્મી, તું કેવી વાત કરે છે? સ્નેહાને પછી વાંચવાનું ન હોય? પરીક્ષા વખતે મને કોણ નોટ આપવાનું છે? નેહા વ્યગ્ન થતી જતી હતી, કારણ કે છેલ્લા 10 દિવસથી નવરાત્રિની ઉજવણીમાં તેણે રાત દિવસ એકાકાર કર્યા હતા.
નવરાત્રિમાં રાતના 10 વાગે એટલે દિવસ શરૂ થાય. 10 વાગે સૌ મિત્રો એક ઘેરથી બીજા ઘેર ફરતા ફરતા બધા મિત્રોને ભેગા કરી લગભગ 11 વાગે ગરબા રમવા શરૂ કરે છે અને પછી તો એ ગરબે ઘૂમતા ઘૂમતા તેમને કશાનો ખ્યાલ રહેતો નથી. કેટલા વાગ્યા છે, ઘેર મા બાપ ચિંતા કરતા હશે. અરે એ બધી વાત તો બાજુ પર, પણ પોતાનું શરીર કેટલો શ્રમ ખમી શકે તેમ છે. તેની સૂઝબૂઝ પણ આ યુવાનો ખોઈ બેસે છે. જાણે આજનો લાવો લીજે રે કાલ કોણે દીઠી છે. ને પછી વહેલી પરોઢે માંડ ઘર ભેગા થઈને ઊંઘવા પથારીમાં પડે. પછી સવારની કોલેજમાં તો ક્યાંથી જઈ શકાય. આખો દિવસ અસ્વસ્થતામાં પસાર કરી માંડ સાંજ સુધીમાં તબિયતનું ઠેકાણું પડે ત્યારે ફરી પાછા રાત પડવા પાછું એ જ ચક્કર ચાલુ થઈ જાય છે. અને એટલે જ ગયા વર્ષે તો યુનિવર્સિટીએ પણ યુવાનોના આ ઉલ્લાસ અને ઉમંગને ધ્યાનમાં લઈને નવરાત્રિમાં કોલેજ રજાઓ જાહેર કરી કે જેથી નવરાત્રિની મજા નિરાતે માણ્યા પછી ફરી પાછા તેઓ સ્વસ્થપણે અભ્યાસ તરફ તેમનું ધ્યાન કેન્દ્રિત કરી શકે. અને એટલે જ પરીક્ષાનું આયોજન નવરાત્રિ પછી કરવામાં આવ્યું. પણ શું થયું એ તો આપણને સૌને ખબર છે. આજના યુવાનોને ભણવું છે, પણ પરીક્ષાનો ઘાવ તેમના મગજમાં એવો તો ઘર કરી ગયો છે કે પરીક્ષા આવતા જ તેઓ ચિંતાથી ઘેરાઈ જાય છે. ને પછી તેમાંથી છટકબારી શોધવા તેમની નાસભાગ શરૂ થઈ જાય છે. ઉત્સવની ઉજવણી, કોલેજની જીવનની મજા માણવામાં ક્યાંય પાછી પાની નહીં કરતો આ યુવા વર્ગ પરીક્ષા આવતા જ તેમાંથી કેમ કરીને છુટકારો મેળવી શકાય તેને માટે ધમપછાડા શરૂ કરી દે છે. આ ભાગેડ વૃત્તિ કેવી રીતે ચાલે? ક્યાં તો તેઓ હડતાલ પાડે છે, ક્યાં તો પરીક્ષામાંથી ડ્રોપ લે છે, તો કોઈક વળી માંદા પડી જાય છે ને પરીક્ષા આપી જ ન શકે તેવા સંજોગો ઊભા થતા તેમાંથી બચી જઈ શકે છે. તો કોઈક વળી ના છૂટકે પરીક્ષા આપવા જાય ખરા, પણ વાંચ્યું ન જ હોય એટલે પરીક્ષામાં અનેક રીતે અનીતિ આચરવા પ્રેરાય છે. તેને તો ગમે તે રીતે માર્ક્સ જોઈએ છે, પછી ભલે એ વિષયનો તેનો અભ્યાસ જરા પણ સંતોષકારક ન હોય. આજનો આ યુવા વર્ગ અભ્યાસાથી બનવાને બદલે માફસલક્ષી બન્યો છે. તે જાણે છે કે જીવનના પ્રગતિ માટે અભ્યાસ બહુ મહત્વનું પરિબળ છે, છતાં તે પોતાની જાતને જ છેતરે છે. આપણા ઉજળા ભાવિની આપણે જેની પર મીટ માંડીને બેઠા છીએ, જેના પર આશા બાંધીને બેઠા છીએ, તેનું જ આવું મનોવલણ અને વર્તન જોતા આપણી બધી જ આશાઓ પોતાની મહેલની જેમ તૂટી પડે છે. આપણા અરમાનોની ઇમારત પકડભૂસ થઈને તૂટી પડે છે. આજના શિક્ષણ ક્ષેત્રની આ એક બહુ મોટી સમસ્યા છે. અને તેથી વધુ તો આ યુવાન પેઢીના મા બાપ અને વડીલો માટે વધુ મોટી સમસ્યા છે. પરીક્ષાનો કાર્યક્રમ તેમના સંતાનના હાથમાં આવે ત્યારથી જ તેઓનો સંકલ્પ શરૂ થઈ જાય છે કે યુરે આજે કેટલું વાંચ્યું, એ બરાબર ધ્યાન દઈને વાંચે છે તો ખરો ને, એ સમય ખોટી રીતે તો નથી બગાડતો ને, એ બહુ ઉજાગરો કરશે તો પાછો પરીક્ષા વખતે જ માંદો થશે તો બધું જ અટકી પડશે. ને એ ચિંતામાં તેઓ રાતે પણ શાંતિથી ઊંઘી શકતા નથી. વારંવાર જઈ તેની રૂમમાં નજર નાખી આવે છે કે તે ઊંઘી ગયો છે કે વાંચે છે. ને પરીક્ષાના દિવસો શરૂ થતાં જ સારાય ઘરમાં સોપો પડી જાય છે, જાણે ઇમરજન્સી જાહેર થઈ જાય છે. કારણ કે પરીક્ષા આપવા ગયેલ દીકરા કે દીકરીને ગમે ત્યારે તબિયત બગડી બેસે તો નવાય નહીં, અને એટલે ગમે તેવા સંજોગો ઊભા થાય તો તરત પહોંચી શકાય એવી તેમણે બધી જ તૈયારી રાખવી પડે છે. પેલી સુષ્મા પરીક્ષા આપતા આપતા જ બેભાન થઈ ગઈ. પેલા કિંજલને પરીક્ષાને દિવસે જ સખત ઉલટીઓ થવા લાગી. પાણી પણ ટકતું નથી, કેવી રીતે પરીક્ષા આપવા જાય. પેલા મોહિતનું તો પેટ જ સાવ બગડી ગયું. આખા દિવસમાં કશું જ લઈ નથી શકતો ને શું કરે બિચારો, સાવ ખાલી પેટે ઊભો શું થાય ને પરીક્ષા પણ કેવી રીતે આપે. ને તમને ખબર છે, પેલી સ્મિતા તો પરીક્ષાને દિવસે એવી ખેંચાઈ જતી હતી કે ન પૂછો વાત. એની મમ્મીને તો એવી બીક લાગી કે આ છોકરીને કાયમની કોઈક ખોડ પડી જશે કે શું, ક્યાંક હાથ પગ કે મોં ખેંચાઈ જાય તો શું. જવા દો, નથી અપાવી પરીક્ષા. પેલી તબિયત પછી પરીક્ષા. કોણ જાણે આ પરીક્ષાઓ તો
છોકરાઓનો જીવ લઈ જાય છે. આ પરીક્ષા આવે છે ને હું તો એવી કંટાળી જાઉં છું. વિદ્યાર્થીઓનો તો થાય જ છે કે આ ભણવાનું કોણે કર્યું હશે. ભણવાનું તો ઠીક, પણ આ પરીક્ષા તો ન જોવી જોઈએ. આટલું યાદ રાખી મગજ તો જાણે ગાંડું જાય છે. ભણવાનું તો હજી કંઈ કે ઠીક, પણ આ પરીક્ષા તો કેવી રીતે સહન થાય? તો પછી વિદ્યાર્થીઓને આગળ બઢતી આપવી કેવી રીતે? કઈ પારાશીશીને આધારે તેને પ્રગતિનું પ્રમાણપત્ર આપવું? કેટલાય પશ્ચિમાત્ય દેશોની જેમ આખા વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ કરેલા કામને આધારે તેનો અંદાજ જરૂર કાઢી શકાય, પણ વિદ્યાર્થીના આખા વર્ષના કામ અને પ્રામાણિકતાના આધારે તેની મૂલવણ કરી શકાય તેવું આપણી પાસે વ્યવસ્થાતંત્ર છે ખરું? આ રીતે મૂલ્યાંકન કરવામાં જો આવે તો તેની વિશ્વસનીયતા કેટલી? ઘણા બધા પ્રશ્નોથી ઘેરાયેલી આજની આ પરીક્ષા પદ્ધતિથી સમસ્યા સૌ કોઈને મૂંઝવી રહી છે. વિદ્યાર્થીઓને, વાલીઓને અને શિક્ષણકારોને. ત્યારે આપણે કરીશું શું? નવી પેઢીમાં અભ્યાસ તરફની અભિરુચિ કેળવાય તે માટે મા બાપો અને શિક્ષણકારોએ શક્ય તેટલા બધા જ પ્રયત્નો વહેલી તકે શરૂ કરી દેવાનો સમય પાકી ગયો છે. તો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો.